હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરંટ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો. તો દોસ્તો, આજનો વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે કારણ કે કિંમત ખૂબ જ છે. તો આજના વિડીયોમાં આપણે આ બે સિક્કા વિશે વાત કરવાના છીએ, જેમાંથી એક છે આપણી પાસે 10 રૂપિયાનો સિક્કો અને એક છે 5 રૂપિયાનો. તો આ બંને સિક્કા વિશે પૂરી માહિતી સાથે આપણે સમજશું કે કેટલી કિંમત અને શું ડિટેલ્સ છે. તો આગળ વધીએ અને પહેલાં જાણવાના છીએ આપણે 10 રૂપિયાના સિક્કા વિશે. તો જાણીએ તે પહેલાં જે સબસ્ક્રાઈબર છે આપણા, તે તેના સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરી દો, જેથી તેમને પણ ઇન્ફોર્મેશન સહેલાઈથી સમજાઈ શકે કે શું ડિટેલ્સ અને પ્રાઇસ છે આ સિક્કાઓની. અને જે નવા મિત્રો આવ્યા છે તેને હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી તમારી પાસે પહોંચી શકે. દોસ્તો, બેકગ્રાઉન્ડમાં થોડો પવનનો અવાજ આવે છે, માફ કરજો, તેને ઇગ્નોર કરજો અને જે બોલું તેના ઉપર ધ્યાન આપજો. વાત કરીશું પહેલાં 10 રૂપિયાના સિક્કા વિશે. 10 રૂપિયાનો સિક્કો તમારી સામે છે આઝાદી અમૃત મહોત્સવ. હવે સામે તમારી સિક્કો છે 2022નો છે, બરાબર? એટલે જે બોલું છું તેના ઉપર ધ્યાન આપજો. હવે આ સિક્કો જે આપણે વાત કરવાના છીએ તે બ્રાસ નિકલ એટલે મેટલ છે, નિકલ બ્રાસ, અને અંદરની બાજુનો જે ભાગ આવે છે તે કોપર નિકલથી બનેલો છે. આવા સિક્કાઓને બાયોમેટિક કોઈન કહેવામાં આવે છે. તો દોસ્તો, હવે જોવાનું એ છે, આ તમારી સામે છે તે સિક્કો 2022નો છે, બરાબર? આપણી પાસે જે હોવો જોઈએ તે 2021નો સિક્કો હોવો જોઈએ અને નોયડાબાદ મિન્ટ હોવું જોઈએ. નોયડાબાદ મિન્ટનો જો 2021નો તમારી પાસે સિક્કો હોય તો તેની કિંમત છે યુએનસીમાં 1000 રૂપિયા. દોસ્તો, સિક્કો આ જ ટાઈપમાં આવે છે જે સામે તમે જોઈ રહ્યા છો, પણ 2021નો સિક્કો અને નોયડાબાદ મિન્ટમાં જો તમારી પાસે હોય તો તેની કિંમત 1000 રૂપિયા મળશે યુએનસી કન્ડિશનમાં. બાકી કન્ડિશન ઉપર આધાર કરશે કે કેટલી કિંમત મળે. સમજાઈ ગયું હશે 10 રૂપિયાના સિક્કા વિશે. હવે આપણે વાત કરવાના છીએ 5 રૂપિયાના. તો આ પણ આઝાદી અમૃત મહોત્સવનો સિક્કો છે 5 રૂપિયાનો. દોસ્તો, એક વાતનું ધ્યાન રાખજો કે સામે જે તમને સિક્કા દેખાડું છું તે એક્ઝામ્પલ તરીકે બતાવું છું, પણ જે બોલું છું તે સિક્કો આપણી પાસે હોવો જોઈએ. ઓકે? તો હવે આ સામે તમારી સિક્કો છે 2022નો આઝાદી અમૃત મહોત્સવનો 5 રૂપિયાનો. હવે આ સિક્કો આપણી પાસે કઈ સાલમાં હોવો જોઈએ? તો આ સિક્કો 2021ની સાલમાં હોવો જોઈએ, કારણ કે 2021ની સાલમાં માત્ર 700 સિક્કા છપાયા છે, જેની કારણે તે ખૂબ જ કિંમતી છે. તો આ સિક્કો પણ મેટલ બ્રાસ નિકલનો છે, શેપ સર્ક્યુલર છે. અને દોસ્તો, વાત કરીએ તો બોમ્બે મિન્ટમાં આની કિંમત 25થી 100 રૂપિયા જેટલી છે, નોર્મલ છે, બરાબર? પણ 2021ની સાલમાં જો હૈદરાબાદ મિન્ટ તમારી પાસે હોય તો તેની કિંમત 10,000થી સ્ટાર્ટિંગ થાય છે અને 1 લાખ સુધી છે. યુએનસી કન્ડિશનમાં જો હશે તો 1 લાખ સુધી મળી શકશે, પણ બાકી જો નોર્મલ કન્ડિશનમાં હશે તો તે પછી કન્ડિશન ઉપર આધારિત કરશે કે કેટલી કિંમત મળે. બાકી યુએનસી કન્ડિશનમાં હશે તો 1 લાખ રૂપિયા કિંમત છે, બરાબર? સિક્કા ખૂબ જ ઓછા છપાયા છે, માત્ર 700ની આસપાસ. તેના કારણે આ સિક્કો રેર બની ગયો છે. દોસ્તો, જણાવજો કે તમારી પાસે આ સિક્કો છે. ઉમ્મીદ કરું છું કે બધી માહિતી વિશે સમજાઈ ગયું હશે. અને દોસ્તો, કોઈ વિશે ના સમજાતું હોય કોઈ ચીજ વિશે તો ટેન્શન લેવાની જરૂર નથી. કોમેન્ટમાં જણાવજો, તેમાં પણ તમને જવાબ મળી જશે. તો આજનો વિડીયો એટલો જ હતો. બસ મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.